ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ રેલવે સ્ટેશનની ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કરી મુલાકાત। વંદે ભારત ડેમો ટ્રેન અને પ્લેટફોર્મ વિસ્તરણ અંગે રેલવે તંત્ર સાથે કરી ચર્ચા। બોટાદ રેલવે સ્ટેશનની આજે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુલાકાત લઈ યાત્રિકોને મળતી સુવિધાઓની સમીક્ષા કરી હતી। ભાવનગર ડિવિઝનનું સૌથી વધુ અવરજવર ધરાવતું બોટાદ રેલવે સ્ટેશન દરરોજ અંદાજે 10 થી 12 હજાર મુસાફરોની અવરજવર ધરાવે છે। મુલાકાત દરમિયાન ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ રેલવે મેનેજર દીપક સાહેબ સાથે બેઠક કરી મુસાફરોને વધુ સારી સુવિધા મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। રેલવે સ્ટેશન પર અમૂલ સ્ટોર સહિત અન્ય સુવિધા કેન્દ્રો શરૂ કરવા સૂચના કરવામાં આવી હતી। ધારાસભ્યએ યાત્રિકો, સ્ટોલ ધારકો અને રિક્ષા ચાલકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી। રેલવે સ્ટેશન સામે રિક્ષા સ્ટેન્ડ ફાળવવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત બોટાદ ધાંગધ્રા ડેમો ટ્રેનને ગાંધીગ્રામ રૂટ પર દોડાવવાની માંગણી, ભાવનગર બોટાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત, પ્લેટફોર્મ નંબર 2 ને 200 મીટર સુધી લંબાવવાની માંગણી તેમજ લાંબા અંતરની ટ્રેનોના રાત્રિ રોકાણને ગાંધીગ્રામથી બોટાદ સુધી વિસ્તૃત કરવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ બોટાદ ગાંધીગ્રામ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેનો શરૂ થવાથી મુસાફરોને ઓછા સમયમાં અમદાવાદ પહોંચવાની સુવિધા મળશે, જ્યારે બોટાદ ભાવનગર ટ્રેન નંબર 59 204 ને સુરેન્દ્રનગર સુધી લંબાવવાની પણ માંગણી કરવામાં આવી છે।